તન બે ઘડી મનાવું 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 મન પારકા એ ગામ ના હિમાડે લઈ જાય મારી મેલડી એકલો મેલીશ નહીં એ મન પારકા ગામ ના હિમાડે લઈ જાય મારી મેલડી મન શેતારતી નહીં મારી મેલડી મન શેતારતી નહીં સોળ બાપા ના વેળ વટાવની દેવી મેલડી મારી વાલા લાગ્યા મારા રણછોડ બાપા ના ધુબેલિયા મારી દેવી મેલડી દલવાલા લાગ્યા આ પંચમ થી ગાઉં છું સાંભળજો ભાઈ આ ગાવું ને કોઈ હેલી વાત નથી ના કારેરો કરવો ની કોઈ હેલી વાત નથી આ તો સમજવા વાળો ડાયરો સમજી જાય બપુ હા આ જો પેટનો માલ જો ની આતેડા લગી આવી જાય આ ગાવું હોય એટલે જવલભુઆ પણ એક દેશીની મોજાને દેવી છે સાહેબ મળી જોઈજે મારા વાલાને વેરી થવા દેતી નહીં મારી મેલડી વાલાને વેરી થવા દેતી નહીં હાજર તમાર જાજો એ મન મેલડી આજ પારકા ગામ ના હિમાડે લઈ જઈ મારી મેલડી મન શેતારતી નહીં મેલડી માતાજી અમે તારા નાના માતાજીને કદાચ તમે ખાલી અગરબત્તીનો મારો બાપલો ધૂપ કર્યો હોય ને એનો ધુવાણો અહીંયા લઈ લીધો હોય ને મારો બાપલો તો એ અફળ નથી જતો યાર ધવલભુઆ આ માતાજીને ઘણા લાલચ દેતા હોય આ ખુલ્લા શબ્દમાં કહું છું ને સાચું કહું છું ને એટલે અરવિંદભાઈ હાલે છે આપણું ઘણા માતાજીને લાલચ દેતા હોય કે માતાજી ફલાણા ગામમાં મારી 5 કરોડની જમીન છે મારું પાહેરું કરી દે તારો તાવો કરીશ હવે બાપ જે આખી દુનિયાને જમાડતી હોય તારા તાવા સામે કદાચ ભૂખી ન મરી જાય બાપા પણ સાચું મન સાચું તન રાખીને મારી મેલડી સામે બેહી જા મારા પેટ તારા ધૂપેલિયાનો એક ધૂપનો હિસાબ તને દેતી આવું નહીં દેતી મન મેલડી ને યાદ ગયા માં ઓળખે નહીં ગો એ નથી જોતા તારા માલ નથી જોતી મિલકત નથી જોતો તારો તાવો મારા દીકરા દીકરા અને હવે આ મોજ છે અમારો બાબલો જો કે અમારા ધવલભુઆ આ ત્રીજી વાર 501 રૂપિયા આ જીતેશભાઈને ભેટ આપે છે આજે અમારી કિંમત છે અરુણભાઈ આજે છે ને અમારું ઘરનું અમારી કલાની કિંમત કરો બાકી મારો બાપલો કદાચ કાલે સવારે બીજો પ્રોગ્રામ થાય કે ન થાય પણ આજે હૈયાના હાડ ઓગાળી નાખવા મેલડીએ ભાઈ મળી જોઈએ એ મળી જોઈએ ઊંડા કુવામાં ઉતારી મારી મેલડી આ જગ્યામાં વરત કાપીશ નહીં મારી મેલડી
સોબનવારી મેલડી અને એક આ મેલડી એ કઈ જુદી નથી સાહેબ. આ બીજી વાત તમને એ કરી દઉં, પણ આ મેલડીની વાત આવી ને અમારી સોબનવારી મેલડી એટલે મારો બાપલો એના દુનિયામાં માના હમ ખોટા ખાજો, બાપના હમ ખોટા ખાજો. તમારો એકનો એક દીકરો હોય તો એના ખોટા હમ ખાજો, પણ આ સોબનવારીના ખોટા હમ ખાતા નહીં. ન કરે એકે એક ભાવમાં નડશે. આ ભાવ તો નહીં, પણ એ કઈ ભાવમાં તને મેલું તો મને મેલડી ને ખાધે લાગે. મારા દીકરા સોબનવારી ને ખો માતાજી મારી જોઈ તારા વિશ્વાસે આખા જગતમાં મારી મેલડી અમે ફરતા હોય તારો પાવર લઈને ફરતા હોય. મારી તારી સામે ડબલું ભરવા આજ કોઈને દેતી નહીં મારી દેવી. ઘડી મનાવું મારી હાજા એ મારી હાજા ગાડે તો જગત બેઠે મારી મેલડી હાજા ગાડે. એટલે આ તમને હું વ્યક્તિગત સમજાવું તો જાય. હાજા ગાડે તો જગત બેહે. આ નવી ગાડી લઈને તમે ઊભી રાખો એટલે 10 જણા ચડી જાય. હાલો કઈ બાજુ, એને હાજા ગાડે બેહવા વાળા કહેવાય. આ બહુ કડવું છે પણ સાંભળજો. હાજા ગાડે જગત બેહે. નવી ગાડીને તમારી સાહેબી હોય ને ત્યારે 10 જણા બાજુમાં આવીને ઊભા રહી જાય મારો બાપલો. પણ જ્યારે ગીસામાં રૂપિયો ન હોય, ડબ્બામાં લોટ ન હોય ને ત્યારે આગા ભાગે હમણાં માંગ છે મારી પાસે. પણ આ તો ધર્મ છે સાહેબ. તમારી સાહેબી હોય તોય ભલે, તમારી ઉપર દુઃખ હોય તોય ભલે, તમને ન મૂકે એટલે કેવું પડે છે કે હાજા ગાડે તો જગત બેહે. તારા ભાગલ તૂટલ ગાડામાં દાંત કાઢીને બેઠી જાવ નહીં, તેથી મને મેલડીને ઓળખે નહીં કો. મારી માતાજી મેલડી તને ટપોરો દેવાય નહીં. એ મારી માતાજી મેલડી મારી ઉતર જે આજ ડૂબડી વસ્તી નો મારી મેલડી વિહામો. એટલે કેવું પડે છે માતાજી, જગતની માલિપા કદાચ કાકા ખૂટે, કુટુંબ ખૂટે, મામા ખૂટે, મોહાર ખૂટી જાય. અને ગવલા ભુવા સાચું કહું ને કે નબળો સમય હોય ને ત્યારે હગો ભાઈ ફોન નો ઉપાડે ત્યારે સમજી લેવાનું કે હવે ભાઈ થઈ રહ્યું બાપે. એને શું કહેવાય ખબર છે? વાલા વેરી કહેવાય. મારા ડબ્બામાં લોટ નહોતો ત્યારે મારા વાલા વેરી બની ગયા હતા મારી મેલડી. પણ હાંભર મારા દીકરા, હું મેલડી કદાચ તારા કર ભાગલાની માલિપા બેઠી હોય અને તારા કુળમાં હું મેલડી બેઠી હોય, ત્યાં લગી તારા ડબ્બામાં લોટ ખૂટવા જાઉં, તેથી મને મેલડીને કાંધે હોડ હોય બાબા, કાંધે હોડ હોય બાબા. એ મારા વાલા વિયામાં એ મારી દેવી 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 રે. એ મારા વાલા એ આ મારી મેલડી, મેલડી અને એક વડલો ગાઈ નાખું ધોલ બુઆ તમારા હાટું બેસેલો ભાઈ. હા
આ વડલો છે ને મારો બાપલો ખરેખર સમજવા વાળા માટે સમજી. વડલો એને વનરાઈને કહેશે, વડલા ઉપર બેઠેલા પક્ષીને કહેશે કે હવે હું હરગી ગયો, હવે મારી માયા મૂકીને વયા જાવ. આ શબ્દ સાંભળજો એટલે ખબર પડશે બાપ. એ મારા વાલા, એ મારા વાલા, એ વડલો કીએ કે વનરાયું હરગી, વડલો કીએ કે વનરાયું હરગી, મેલી દિયો ને જૂના માડા માડા માડા. એ તમે ઉડી જાજો પંખીડા પાછું વાડા વાડા. એ મારા વાલા, એ મારા વાલા, મારા વાલા, એ મારા વાલા. અને એ મોઘેરો મારો માવતર મેલડી, એ જાયલા બાવડા મેલીસ નહીં. ધવલ બુઆ, હું નાનપણથી જોકે હું નિશાળે ભણવા નથી ગયો એટલો મેં ડાકનો ધ્યાય કર્યો, પણ ડાકલાની દુનિયાની અંદર મેં એવા એવા કેસ જોઈ લીધા. જોકે માતાજી મેલડી માતાજીના ભુવા છે અને ઘણાને અણસમજણ છે, એટલે હું કહી દઉં કે મારી મેલડી દારૂ નથી પીતી સાહેબ. આ મારું કહેવાનું ઈ છે. ઘણી જગ્યાએ અમે માંડલામાં માતાજીનો મારો બાપલો ભૂવો કરે ત્યાં લગી દારૂ ન પીતો હોય, માતાજીનું બાનું ઓઢાડીને વરોદી પછી ભેગો થાય એટલે કમ્પ્લીટ થઈને ભેગો થાય. આપણે કઈ એલા તું ભૂવો કર્યો ત્યારે દારૂ નહોતો પીતો બાપ, અને હવે તને આ લતે કોને ચડાવ્યો ત્યારે અમને કહે કે રાવણજો તમને ખબર નથી હું મારી મેલડીનો પ્યાલો પીઉં છું ભાઈ. માતાજીના ફોટામાં જોઈજો રાવણદેવ હાથમાં દારૂનો શીશો નારું લાગે ન જેવું, પણ એ દારૂનો શીશો નથી સાહેબ. એ અમીનો પૂકો છે. રણ મેદાનની માલિપા કોઈ સુરવીર ઘાયલ પડ્યો હોય મારી મેલડીનો બાના ધારી, અને એમાંથી એક મારી મેલડી ટીપું પાતી ને એટલે એ હાથ બહુ ઊભો થઈ જતો. હા, અને માતાજી કોઈ એમ કહેતો હોય દારૂ, હું કહું છું ઇતિહાસના પાને કીધું છે કે માતાજીએ દારૂ પીધો છે, નથી પીધો એમ નહીં. લાલવાદી ને ફૂલવાદી સામે માતાજીએ વાદ માંડ્યો હતો, અને ત્યારે 52 ભઠ્ઠીના દારૂ મારી મેલડી પી ગઈ હતી. બાપ તમારામાં તાકાત હોય તો એકવાર પી લીજો. પી લીજો. દારૂ પીધો રે માએ દારૂ પીધો, દારૂ પીધો રે મારે દારૂ પીધો રે મારી 52 ભઠ્ઠીનો માએ દારૂ પીધો. આ મોજ આ હવાજ આ એ દારૂ પીધો રે માએ દારૂ પીધો, એ દારૂ પીધો રે માએ દારૂ પીધો, દારૂ પીધો રે માએ દારૂ પીધો રે મારી 52 ભઠ્ઠીનો દારૂ. બોલ મેલડી માતાજી જય. હાલો પણ જાશો કે એ કોઈ નાથી જીરવાય નહીં. અરે રે મારી કાળી ધરતીનો કાળો ના, પણ વાલા લાગ્યા મારી આયુ ના તને મઢડા મારા વીરા ખેતલા વાલા લાગ્યા. અરે રે આગળ વખતે વધાવું વીર ખેતલા, કાળા ખેતર વચ્ચે ખીજડીને ડાયરેક્ટ